श्री द्वारिकाधीश की जय। आओ આપણે શ્રીમદ ભાગવતમાં પ્રવેશ કરતા નૈકત્ર પ્રિય સંવાસઃ સુરદામ ચિત્રકર્મણામ ઓઘે નવ્યુહ્યમાનાનાં પ્લવાનાં સ્રોતસો યથા કિંચિત પશવ્યં નિરુજં ભૂર્યં ગોત્રોણ વિરુધં બૃહદ્વनं તદુધના યત્રાસ્સે ત્વં સુરદ્વૃતઃ। ભગવાન શ્રી કૃષ્ણનો પ્રાગટ્ય થયો ગોકુળની અંદર। ગોકુળની અંદર નંદ અને જશોદાજીએ પોતાને બાળક જન્મ્યા છે માટે નંદોત્સવ કર્યો। વેદવ્યાસ ભગવાન કહે છે એ આ બાજુ અવાજ ઓછો કરજો, અવાજ ઓછો કરો એ બાજુ। ભગવાનનો નંદોત્સવ થયો। ભાગવતકાર કહે છે શ્લોકોમાં વર્ણન કર્યું વેદવ્યાસ ભગવાને। નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતાલાદો મહામના અહોયવે પ્રાણ વેદ જ્ઞાન સ્નાત સોચેરલંકૃત જશોદાજી અને ગોકુળ સૌ વાસીઓ ભેગા મળીને ભગવાનનું પ્રાગટ્ય થયું। નંદ બાબાને સ્વસ્તિ વાચન કરવા માટે વેદજ્ઞ દૈવજ્ઞ બ્રાહ્મણો બોલાવ્યા છે ગોકુળની અંદર પોતાના ઘરે અને સ્વસ્તિ વાચન કરે છે। હરિ ઓમ સ્વસ્તિન ઇન્દ્રો વૃદ્ધશ્રવાઃ સ્વસ્તિન ભોગા વિશ્વવેદાઃ સ્વસ્તિનસ્તારક્ષો અરિષ્ટનેમિઃ સ્વસ્તિન બૃહસ્પતિર્દધાતુ। બ્રાહ્મણોએ આવી સ્વસ્તિ વાચન કર્યું। કહે છે તેનું નામ પ્રિયતે પ્રદાન વિપ્રેભ્ય સમલંકૃતે તિલાદ્રિં સપ્તરત્નૌઘ સાત કૌંભાંબરાવૃતા કાલેન સ્નાન શૌચાભ્યામ સંસ્કારસ્તપસેજ્યયા શોધ્યન્તિ દાને સંતોષ્ટ્યા દ્રવ્યાત્મા આત્મવિદ્યયા। અનેક બ્રાહ્મણો આવ્યા, સ્વસ્તિ વાચન કર્યું। નંદ બાબાને ત્યાં લાલો જન્મ્યો છે। ભગવાન પછી તો ધીરે ધીરે મોટા થવા લાગ્યા ગોકુળની અંદર અને એ જ સમયે જ્યારથી ભગવાનનું પ્રાગટ્ય થયું છે ગોકુળની અંદર તો ભગવાન શિવ ભગવાનના દર્શન કરવા માટે ગોકુળમાં પધારે છે। વેશ ધારણ કર્યો ભગવાન શિવે દર્શન કરવા માટે કે આજે કોઈ પણ રીતે મારે ભગવાનના દર્શન કરવા છે કે લાલો કેવો લાગે છે। અને ભગવાન શિવ આવ્યા ગોકુળમાં, જશોદાજીના ઘરે આવ્યા છે।
ત્યાં આવી અને બારણે ઉભા રહ્યા ભગવાન શિવ. માં જશોદાજી જોવે છે કોઈક બારણે આવ્યું છે, દરવાજે આવ્યું છે. જશોદાજી આવ્યા, ભગવાન શિવને ઓળખતા નથી. પૂછ્યું, બાબા શું જોઈએ છે આપને? ત્યારે ભગવાન શિવ કહે છે કે મારે લાલાના દર્શન કરવા છે. હે માં, મને આપના લાલાના દર્શન કરાવો. ભગવાન શિવ કહે છે, મનમાં સંકલ્પ કરે છે કે મારે આજે ભગવાનના દર્શન કર્યા વગર અહીંથી જવું નથી. ત્યારે જશોદાજી કહે છે, પ્રભુ બાબાજી આપના દર્શન કરશે તો મારો લાલો બી જશે, ડરી જશે. આપનો આ વેશ જોઈને મારો લાલો ડરનો અનુભવ કરશે. ત્યાં ભગવાન શિવ કહે છે કે હું તો સમાધિ લગાવીને અહીંયા બેસી જાઉં છું, મારે તો લાલાના દર્શન કર્યા વગર જવું જ નથી. અને અંતે ભગવાન ત્યાં બેઠા સમાધિ લગાવીને હઠ લઈને બેઠા છે કે મારે લાલાના દર્શન કરવા છે. અને જશોદાજી પોતાના લાલાને લઈ આવે છે. તો ભગવાન શિવ કહે છે કે દેવી માં, મને હાથમાં આપો તમારા લાલાને, મારે એના નજીકથી દર્શન કરવા છે. અને જ્યાં જશોદાજીએ માં ભગવતીએ પોતાના લાલાને ભગવાન શિવને આપ્યા હાથમાં, ત્યાં તો સમાધિ લાગી ભગવાન શિવને. ઓ આ એ જ પરબ્રહ્મ છે, એ જ નારાયણ છે, જેના માટે મોટા મોટા યોગીઓ સમાધિ લગાવે છે, જેના માટે યોગીઓ તપ કરે છે, જેની સ્તુતિ દેવતાઓ આદિ બ્રહ્મા આદિ જેની સ્તુતિ કરતા રહે છે, પણ જેના દર્શન દુર્લભ છે, જેના દર્શન થતા નથી. એ જ નારાયણ, એ જ ચતુર્ભુજ પ્રભુ આજે માં જશોદાજીને ત્યાં બે હાથવાળા બનીને આવ્યા છે. ભગવાન શિવે મનોમન સ્તુતિ કરી છે, નારાયણના દર્શન કર્યા અને ભગવાન ગયા પોતાના ધામમાં. ભગવાન શિવ આ બાજુ ભગવાન ધીરે ધીરે મોટા થવા લાગ્યા. એક એક દિવસ વીતે છે ગોકુળની અંદર. ભગવાનની છઠ્ઠી માં જશોદાજીએ માંડી છે. છઠ્ઠા દિવસે ભગવાન 6 દિવસના થયા. આ બાજુ જ્યારે કંસને ખબર પડી છે કે મારો કાળ ક્યારનો તે ગોકુળમાં પહોંચી ગયો છે, સુરક્ષિત જગ્યાએ, અને નાના બાળકના રૂપમાં છે, તો કંસ પોતાની દાસી, પોતાની સેવિકા જે છે એ પૂતનાને મોકલે છે, જાઓ જેટલા ગોકુળમાં તાજા જન્મ્યા છે બધા બાળકોની તમે હત્યા કરી અને પાછા આવો. તો અહીંયા ભગવાનની છઠ્ઠી મંડાઈ છે ગોકુળની અંદર, અને પૂતના આવે છે ભગવાનને મારવા માટે પોતાના સ્તન ઉપર કાળકૂટ નામનું વિષ ચોપડીને. જન્મતાની સાથે જ તે ભગવાનને કષ્ટ પડ્યું છે, પણ તો શ્રી કૃષ્ણ ક્યારેય રડ્યા નથી. જન્મતાની સાથે જ ઝેર પીવાનો વારો આવ્યો છે ભગવાનને. અને એટલા માટે જ ક્યારેક ક્યારેક કોઈ મોટા માણસો સારી વાત કરી જાય. 6 દિવસના ભગવાન છે, પૂતના મારવા માટે આવે છે ભગવાનને. છતાં પણ ભગવાન કોઈને ફરિયાદ નથી કરતા જીવનમાં. એટલા માટે માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને ત્યાં હું કથા કરતો તો એ વખતે મુખ્યમંત્રી શ્રી પધાર્યા, તો એમણે બહુ સરસ વાત કરી હતી એ વખતે કે ભગવાન શ્રી કૃષ્ણને નાનપણથી જ અનેક રાક્ષસો મારવા માટે આવ્યા છે, પણ ભગવાન શ્રી કૃષ્ણે કોઈ દિવસ ફરિયાદ નથી કરી જીવનમાં. એ વાત મને બહુ ગમી. આપણને તો કોઈ હાલતા ચાલતા કોઈ બે ગાળો દઈ જાય તો કેટલી ફરિયાદ કરીએ અને કેટલી રાડ્યા રાડ કરીએ,
પણ ભગવાન કોઈ દિવસ નથી કરતા ફરિયાદ જીવનમાં, કોઈને પણ કોઈ દિવસ રડ્યા નથી ભગવાન. પૂતના આવી છે ગોકુળમાં સુંદર સ્ત્રીનો વેશ ધારણ કરીને, ગોકુળમાં ઘરે ઘરે ફરે છે, તાજા જન્મેલા બાળકોને એ મારે છે પૂતના. એ ફરતી 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 ભગવાન શ્રી કૃષ્ણના ઘરે આવી, માં જશોદાજીના ઘરે આવે છે. આ બાજુ જશોદાજી પોતાના લાલાને ખોળામાં લઈને સ્તનપાન કરાવી રહ્યા છે, દૂધ પીવડાવી રહ્યા છે. કઈક કામ પડ્યું તો જશોદાજી લાલાને ત્યાં મૂકીને ઘરમાં કામમાં લાગ્યા છે. આ બાજુ પૂતના આવે છે સુંદર સ્ત્રીનો વેશ ધારણ કરીને. જશોદાજીના આંગણામાં આવ્યા, લાલાને જોયા, ભગવાનને પોતાની બથમાં લે છે, ગોદમાં ઉઠાવી બેઠી ત્યાં પૂતના, અને ભગવાન શ્રી કૃષ્ણને ભગવાન લાલાને એ સ્તનપાન કરાવવા લાગી. જે સમયે સ્તનપાન કરી રહ્યા છે પ્રભુ, એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન શ્રી હરિ પોતાની આંખો બંધ કરી દે છે. સંતો કહે કે ભગવાને શા માટે આંખો બંધ કરી? તો કહે છે ભગવાન વિચાર કરે છે કે આ પૂતનાનું મેં એવું શું બગાડ્યું છે કે અત્યારે પોતાના સ્તન ઉપર કાળકૂટ નામનું વિષ ચોપડીને આવી છે મને મારવા માટે. તો જરા જોઈ તો લઉં કે આગલા અવતારમાં કોણ હતી. એ ભાવથી ભગવાને આંખો બંધ કરી, અને આંખો બંધ કરી જોયું કે ઓ, આ તો આગળના અવતારમાં જ્યારે હું વામન બની આવ્યો બલિરાજાને ત્યાં, આ એ જ બલિરાજાની પુત્રી છે. જ્યારે ભગવાન વામન બનીને આવ્યા ત્યારે બલિરાજાની પુત્રી એ ભગવાન વામનને જોઈને પોતાને મારે પણ એક આવો પુત્ર હોય તો કેવું સારું લાગે, એવો ભાવ જાગ્યો, માતૃભાવ જાગ્યો છે બલિરાજાની પુત્રીને. પણ જ્યારે ભગવાન વામનમાંથી વિરાટ બન્યા અને બલિરાજાનું બધું લઈ લીધું, ત્યારે પાછા એ બલિરાજાની પુત્રીને પાછો શત્રુ ભાવ થયો છે. આજે એ જ બલિરાજાની પુત્રી પૂતના બનીને આવી છે, બે ભાવ સાથે લઈને આવે છે. એક ભાવ છે માતૃભાવ અને બીજો ભાવ છે શત્રુભાવ. એટલે માતૃભાવ છે એટલે ધવડાવવા માટે આવી છે, સ્તનપાન કરાવવા માટે આવી છે, અને બીજો ભાવ છે શત્રુભાવ એટલે મારવા માટે આવી છે. કોઈ સંત કહે કે ભગવાને એટલા માટે આંખો બંધ કરી છે કે આ પૂતના એ બાલઘાતીની છે, નાના નાના છોકરાઓને મારે છે, બાળકોને મારે છે. એટલા માટે આવી બાલઘાતીની પૂતનાના મારે દર્શન ન કરવા જોઈએ, મારે એને દ્રષ્ટિ ન આપવી જોઈએ. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણએ આંખો બંધ કરી. કોઈ સંત કહે કે ભગવાને એટલા માટે આંખો બંધ કરી કે આંખો બંધ કરીને ભગવાન શિવને યાદ કરે છે, ભગવાન લાલો, અને કહે છે કે પ્રભુ આજે જન્મતાની સાથે મારે ઝેર પીવાનો વારો આવ્યો છે, તો આપ ઝેર તમે પીવો, દૂધ હું પીવું. અનેક કારણો બતાવ્યા છે ભગવાનને આંખો બંધ કરવાના. ભગવાન વિચાર કરે કે જો હું આંખો ખોલી રાખું ને આને દ્રષ્ટિ આપું તો આનું જે માયા રૂપ છે, જે આમ છે રાક્ષસી ભયંકર છે, પણ મારી દ્રષ્ટિ પડશે તો એની માયા ટકી નહીં શકે, મૂળ રૂપમાં પ્રગટ થઈ જશે અને મારી માં બી જશે. એટલા માટે ભગવાન આંખો બંધ કરે છે. અને પછી પૂતનાના એ સ્તનપાન કરી રહ્યા હતા સમયે ભગવાન ધીરે ધીરે કાળકૂટ નામના વિષની સાથે ધીરે 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 એના પ્રાણને ભગવાન ખેંચવા લાગ્યા. અને બાજુ અકળાણી પૂતના પોતાના પ્રાણને હરતા જોઈને પૂતના ભગવાન શ્રી કૃષ્ણને ગળે પકડે છે, સ્તનપાન કરી રહ્યા છે. પૂતના છોડી દે, છોડી દે, છોડી દે. પણ ભગવાન કહે છે કે જેનો એક વખત શરણ મારા ચરણમાં આવી જાય પછી એને હું ત્યાગ નથી કરતો. અને ભગવાન શ્રી કૃષ્ણએ એ પૂતનાના પ્રાણને હરી લીધા અને પૂતનાને પરમ ગતિ આપી છે. પૂતનાને કેવી ગતિ આપી છે વેદવ્યાસ ભગવાન લખે છે કે ભગવાન કેવા દયાળુ છે. અહો
બકીયમ સ્તનકાલકૂટમ જિગાંસયા યદપ્ય સાધ્વી લેભે ગતિમ ધાત્ર્યુચિતાં તતોન્યમ કં વા દયાલું શરણં વ્રજેમ. અહો બકીયમ સ્તનકાલકૂટમ. બકી એટલે પૂતના, જે બગલાની બહેન છે, બકાસુરની જે બહેન છે. રામાયણમાં ભગવાન શ્રીરામે પેલા તાડકાનો ઉદ્ધાર કર્યો છે અને ભાગવતજીની અંદર ભગવાન શ્રી કૃષ્ણે પેલા પૂતનાનો ઉદ્ધાર કર્યો છે. ભગવાન વિચાર કરે છે કે રાક્ષસોને હણવા માટે કરીને હું આવ્યો છું, તો પેલા જે મૂળ છે, જે રાક્ષસોને પ્રગટ કરવા વાળું, પેલા એને હણું, પેલા મૂળને નષ્ટ કરવું, પછી આપોઆપ એના જે ફળ છે એ નષ્ટ થઈ જશે. પૂતનાનો ભગવાન શ્રી કૃષ્ણે ઉદ્ધાર કર્યો. વેદવ્યાસ ભગવાન કહે છે કે એને કઈ ગતિ આપી? ધાત્ર્યુચિતામ તતોન્યમ. ધાત્રી એટલે માં જશોદાને જે ગતિ આપે એ ગતિ આજે પૂતનાને ભગવાન શ્રી કૃષ્ણે આપી છે. કમ વા દયાલું શરણમ વ્રજેમ. એવો કોણ બીજો દયાળુ હોઈ શકે કે મારવા માટે કરીને આવે છતાં પણ માં જશોદા જેવી જેને ગતિ આપે એ ભગવાનનું શરણ ગ્રહણ કરીએ છીએ. પૂતનાનો ભગવાન ઉદ્ધાર કરે છે, સકટ ભંજન કરે છે. કે વખત જ્યારે ગોકુળની અંદર બધા જ ઉત્સવ મનાવી રહ્યા છે, ભગવાન શ્રી કૃષ્ણનું જન્મ નક્ષત્ર આવે છે, તો ભગવાન શ્રી કૃષ્ણને એક ગાડાની નીચે સુવાડ્યા છે. ભગવાન નીચે સૂએ છે. આ બાજુ એ ગાડાની ઉપર 6 રસો ભરેલા, દધી રસ આદિ બધા ભરેલું પડ્યું છે, બધા રંગો છે. આ બાજુ ગોકુળવાસીઓ સૌ નંદ બાબાના આંગણામાં ઉત્સવ મનાવી રહ્યા છે, નાચ ગાન કરી રહ્યા છે. એ જ સમયે ત્યાં એક રાક્ષસ આવી અને ગાડામાં એ સકટની અંદર છુપાય છે, ભગવાનને મારવા માટે આવે છે, કંસનો મોકલેલો છે. ભગવાન સમજી ગયા અને ભગવાને રુદન ચાલુ કર્યું, રડવાનું ચાલુ કર્યું. રડતા રડતા ભગવાને લાત મારી એ સકટને, એ ગાડાને. એ ગાડું ઊંધું પડ્યું. એ રાક્ષસનો ઉદ્ધાર કર્યો છે ભગવાન શ્રી કૃષ્ણએ. સકટ ભંજનની લીલા કરી ભગવાન શ્રી કૃષ્ણએ. એના પછી તૃણાવર્ત આવે છે ભગવાનને મારવા માટે વંટોળિયાના રૂપમાં. એક વખત જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ બેઠા છે માં જશોદાજીના ખોળામાં, સ્તનપાન કરી રહ્યા છે, ભગવાને લીલા કરી એકદમ પોતાના વજનને વધારી દીધું. માં જશોદાજીના ખોળામાં પર્વત જેવું પર્વતાકાર વજન કર્યું ભગવાન શ્રી કૃષ્ણએ. માં જશોદા એ વજનને સહન ન કરી શક્યા, તો ભગવાનને હેઠા મૂકી અને પોતાના કામમાં લાગ્યા. આ બાજુ તૃણાવર્ત આવ્યો છે, ભગવાનને ત્યાંથી ઉપાડે આકાશમાં ગયો. તૃણાવર્ત વિચાર કરે કે અહીંયાથી શ્રી કૃષ્ણને સીધા નીચે પટકીશ, એનું મૃત્યુ થશે. પણ તૃણાવર્ત સમજતો નથી, ઓળખતો નથી કોણ છે. અને ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન લાલો એ તૃણાવર્તનું ગળું દબાવે છે. તૃણાવર્ત છૂટવાના અનેક પ્રયાસ કરે છે પણ છૂટી શકતો નથી, અને ભગવાન એના ગળાને છોડતા નથી. અને ત્યાંથી પ્રાણ વિહીન થઈને તૃણાવર્ત પડ્યો જમીન ઉપર, અને પડતાની સાથે જ એના પ્રાણ નીકળી ગયા. ભગવાન શ્રી કૃષ્ણે તૃણાવર્તનો ઉદ્ધાર કર્યો છે, એની કથા કરી. કેટલા દિવસ થયા છે ભગવાન ગોકુળમાં મોટા થઈ રહ્યા છે. છોકરો મોટો થાય એટલે હવે નામ આપવું પડે ને. આપણા હિન્દુ ધર્મમાં 16 સંસ્કાર આવે, ગર્ભાધાનથી કરી અને 16 સંસ્કાર રહેલા છે. પણ આવી બધી વાતો કરવાનો હવે સમય નથી મારી પાસે. 16 સંસ્કારમાંના એક સંસ્કાર છે નામકરણ સંસ્કાર. એનું નામ આપવું, નામકરણ સંસ્કાર કરવા.
ભગવાનનું નામકરણ માટે એક વખત જ્યારે ગર્ગાચાર્ય મહારાજ પધાર્યા છે ગોકુળની અંદર, યાદવોના આચાર્ય છે ગર્ગાચાર્ય મહારાજ. નંદ બાબા ગર્ગાચાર્ય મહારાજને જુએ છે, એમનું અર્ચન પૂજન કરે છે ષોડશોપચાર વિધિથી. ગર્ગાચાર્ય મહારાજને વિનંતી કરે છે, પ્રભુ ભગવાન મારા બંને દીકરાઓને આપ નામકરણ સંસ્કાર કરો, એના નામ પાડો. ત્યારે ગર્ગાચાર્ય મહારાજ કહે છે, હું યાદવોનો કુળ ગુરુ છું, અને જો આપના છોકરાઓના નામ આપીશ, આપના પુત્રોના હું નામ આપીશ, તો કંસને ખબર પડશે કે આ ભગવાન યાદવ છે, તો તમને હેરાન કરશે. તો નંદ બાબા કહે છે કે મારા છોકરાઓના, મારા પુત્રોના નામ એવી રીતે આપણે આપીએ છુપાઈને કે કોઈને ખબર ન પડે. તો ક્યાં જઈશું કે? તો ગૌશાળામાં ગાયોની વચ્ચે ભગવાનનું નામકરણ થાય છે. કેવા છે ગર્ગાચાર્ય મહારાજ? વેદવ્યાસ લખે છે, ગર્ગ પુરોહિત રાજન યદુનામ સુમહાતપા